ટીટોડીના ઈંડા ઉપરથી અંબાલાલ પટેલે વરસાદનો વર્તારો કર્યો છે. ટીટોડીએ સમય કરતાં વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ છે. બદલાઈ ગઈ છે ચોમાસાની આગાહી. ગુજરાતમાં આવનારું વર્ષ કેવું રહેશે, ચોમાસું કેવું જશે તે માટે વર્ષો જૂની પ્રણાલી મુજબ ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વર્તારો કાઢવામાં આવ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે આવતા વર્ષનું ચોમાસું ટીટોડીના ઈંડા પરથી અનુમાન લગાવીને જણાવવામાં આવ્યું છે કે ચોમાસું કેવું રહેશે. તો ચાલો આ વિડીયોમાં ખાસ માહિતી મેળવવાની છે આવનારા ચોમાસા વિશેની, સાથે સાથે આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. મહેસાણામાં ટીટોડીએ ઈંડા મૂક્યા તે બાબતે અંબાલાલ પટેલની પ્રતિક્રિયા આવી છે. તેમણે આ અંગેની આગાહી ભાગતા કહ્યું કે ટીટોડીના ઈંડા જો અષાઢ મહિનામાં મૂકે તો વરસાદની ગતિવિધિઓનો ખ્યાલ આવે. આવા પંખીઓને ખ્યાલ આવી જતો હોય છે કે જો નીચે ઈંડા મૂકવામાં આવે તો વરસાદના કારણે તેના ઈંડાને નુકસાન થઈ શકે છે. ભારે વરસાદ થવાનો હોય છે તો ટીટોડી ઊંચાઈએ ઈંડા મૂકતી હોય છે. કરોડિયા ઘરમાં ઝાડા બાંધવા માંડે છે. ટીટોડીના ઈંડા પરથી ચોમાસાની આગાહી કરતા હોય છે. પરંપરાગત રીતે ચાલુ વર્ષના વરસાદનો અંદાજ કરવાની આ ગ્રામ્ય રીત છે. ગ્રામ્ય પંથકમાં કહેવત છે કે ટીટોડી જેટલે વધુ ઊંચે ઈંડા મૂકે તેટલો વધુ ને સારો વરસાદ થાય. ત્યારે મહેસાણા પંથકમાં ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે. ત્યારે આ ઈંડા પરથી ચોમાસાની કેવી ભવિષ્યવાણી થઈ છે તે જાણીએ. મહેસાણા પંથકમાં ટીટોડીએ ઈંડા મૂક્યાનો પહેલો કિસ્સો બન્યો છે. જોકે ટીટોડીએ સમય કરતાં પહેલાં ઈંડા મૂક્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. સ્થાનિક રાજુ ચૌધરીએ જણાવ્યું કે ખેડૂતોના અનુમાન મુજબ ખેતર ખાલી થયા બાદ ટીટોડી ઈંડા મૂકે છે, પરંતુ આ વખતે ટીટોડીએ વહેલા ઈંડા મૂકી દીધા છે. ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ બચ્ચાનો જન્મ થાય છે. ટીટોડીના બચ્ચા ખેતરમાં રમતા જોવા મળ્યા છે. વરસાદ વહેલો આવવાનો વર્તારો છે. ટીટોડીએ વહેલા ઈંડા મૂક્યા છે, તેથી આ વર્ષે વહેલો વરસાદ આવે તેવી સ્થાનિકોની આગાહી છે. ટીટોડી વહેલા ઈંડા મૂકે તો વરસાદ વહેલો આવવાનું ખેડૂતો અનુમાન લગાવે છે. સામાન્ય રીતે ટીટોડીએ મે મહિનામાં ઈંડા આપે છે, પરંતુ આ વખતે ટીટોડીએ એપ્રિલ મહિનામાં જ ઈંડા મૂકી દીધા અને એપ્રિલ મહિનામાં બચ્ચા પણ બહાર આવી ગયા. ત્યારે આ વખતે વહેલો વરસાદ આવે તેવું સ્થાનિકોનું અનુમાન છે. દેશના દરેક ખૂણે પ્રાચીન કાળથી વરસાદના વર્તારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ટીટોડીના ઈંડા મૂકવાના રીતથી આવનારું વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવાની ખૂબ જ જાણીતી રીત છે. ટીટોડીએ કેટલા ઈંડા મૂકે છે, જમીનથી કેટલી ઊંચાઈ પર મૂકે છે, ઊભા મૂકે છે કે આડા, આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે. ત્યારે ખંભાળિયા ખાતે નવી બની રહેલા બિલ્ડિંગના બીજા માળ પર ટીટોડીએ ઈંડા મૂક્યા છે. બીજા માળ પર ટીટોડીના ઈંડા જોતા ગ્રામ્ય માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે. ટીટોડીના ઈંડા ક્યાં મૂકે છે તેને લઈને પણ વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેના અંદાજો લગાવવામાં આવે છે. જેમાં જો ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વરસાદ વધુ અને જમીનથી ઓછી ઊંચાઈએ મૂકે તો વરસાદ ઓછો આવશે તેમ માનવામાં આવે છે. નોંધનીય છે કે હવામાન વિભાગે તો જૂન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે. આજે સેટેલાઇટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે, પરંતુ ગુજરાતમાં પ્રાચીન કાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટલે ખેતરમાં ટીટોડીના ઈંડાની પણ છે. દેશમાં દરેક ખૂણે પ્રાચીન કાળથી વરસાદના વર્તારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ટીટોડીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જાણીતી છે. ટીટોડી ઈંડા કેટલા જમીનની ઊંચાઈએ મૂકે છે, ઊભા મૂકે છે કે આડા, આ તમામ વસ્તુઓ પરથી આવનારા વર્ષનો વર્તારો કાઢવામાં આવતો હોય છે. વાત કરીએ ગુજરાતના આવનારા વાતાવરણની તો ગુજરાતમાં 15થી 17 એપ્રિલ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય જિલ્લામાં કેવું હવામાન રહેશે તે પણ જાણવું અતિ જરૂરી છે. હવે હવામાન વિભાગે આગામી 19 એપ્રિલ સુધીના હવામાનની જાણકારી આપી છે. કયા કયા જિલ્લામાં ભારે ગરમીની ચેતવણી આપવામાં આવી છે તે પણ જાણીએ.
ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ગરમીથી રાહત મળી છે. રાત્રિના સમયે પણ ઠંડો પવન ફૂંકાતા ઉનાળામાં લોકોને મજા પડી છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી 19 એપ્રિલ સુધીના હવામાનની જાણકારી આપી છે. ક્યાં ક્યાં જિલ્લામાં ભારે ગરમીની ચેતવણી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 15 થી 17 એપ્રિલ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 13 થી 14 એપ્રિલ તેમજ 18 થી 19 એપ્રિલ દરમિયાન કોઈ ચેતવણી નથી, એટલે હવામાન સામાન્ય રહેશે અને લોકોને ગરમીથી રાહત મળશે. ગુજરાતના 12 જિલ્લામાં સૌથી મોટો ખતરો મંડરાયો છે. ભારે એલર્ટ. હવામાન વિભાગે ગુજરાત સહિત યુપી અને બિહારને લઈને નવીનતમ અપડેટ જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર બંને રાજ્યોના ઘણા જિલ્લામાં વરસાદ ચાલુ રહેશે, જ્યારે યુપીના ઘણા વિસ્તારોમાં કરા પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળના સાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બન્યું છે. ગુજરાત પર મહાસંકટ છે. આખી વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. ગુજરાતમાં ભીષણ ગરમી બાદ બદલાવ આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે. આ સિવાય પણ અનેક વિસ્તારોમાં વાદળો છે. હવામાનમાં આવેલા એકાએક પલટાથી રાજ્યના લોકોને આકરી ગરમી અને હીટવેવમાંથી રાહત મળી છે. દરમિયાન હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે વિભાગે માહિતી આપી છે કે આગામી 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાકીના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનોના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગ એવી પણ આગાહી કરી છે કે 15 થી 17 એપ્રિલ દરમિયાન રાજ્યનું તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન હીટવેવની સ્થિતિની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 15 એપ્રિલે હીટવેવને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં 16 અને 17 એપ્રિલે હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીના જણાવ્યા મુજબ રાજ્યનું તાપમાન ભુજમાં 37, નલિયામાં 33, અમરેલીમાં 39, ભાવનગરમાં 39, દ્વારકામાં 31, ઓખામાં 32, પોરબંદરમાં 33, રાજકોટમાં 40, વેરાવળમાં 32 અને સુરેન્દ્રનગરમાં 39 તેમજ અમદાવાદમાં 38, ડીસામાં 36 અને ગાંધીનગરમાં 37, બરોડામાં 37, સુરતમાં 33 અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવે આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી, ઠંડી કે વરસાદ આવશે તે અંગેની હવામાન વિભાગે માહિતી આપી છે. હવામાન વિભાગનું શું કહેવું છે તે જાણીએ. એપ્રિલની કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો હતો. શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો અને કેટલીક જગ્યાએ માવઠું થયું હતું. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી, ઠંડી કે વરસાદ આવશે તે અંગેની હવામાન વિભાગે માહિતી આપી છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 2 દિવસ હવામાન અંગે કોઈ ચેતવણી નથી, પરંતુ 2 દિવસ બાદ ફરી રાજ્યમાં હીટવેવની વકી છે, જેમાં બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર અને રાજકોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન ફરી 44 ડિગ્રીએ પહોંચી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે શનિવારે 42.3 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. શુક્રવારની સરખામણીએ અમદાવાદનું તાપમાન સામાન્યથી વધીને 39 ડિગ્રી નોંધાયું હતું. બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો. તો અન્ય વિસ્તારોનું હવામાન જોઈએ તો રાજકોટમાં 42.3, સુરેન્દ્રનગરમાં 41.3, કંડલામાં 40.6, અમરેલીમાં 40.4, ભુજમાં 40, ડીસામાં 37, ગાંધીનગરમાં 38 તેમજ વડોદરામાં 37.4 તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાત નવાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે શનિવારે ગુજરાતના વાતાવરણમાં એક પલટો જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વાદળછાયું અથવા છાંટા પડ્યા હતા. પવનની ગતિ પણ વધી છે. સૌરાષ્ટ્રમાં અમુક ભાગમાં પણ વાદળો આવી શકે છે અને છાંટા પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પવનનું જોર રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છાંટાછૂટી થઈ હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે 14 એપ્રિલથી ફરી ગરમી શરૂ થઈ જશે.
વધુમાં તેઓ જણાવે છે કે 18થી 24 એપ્રિલમાં ફરી વાતાવરણમાં પલટો આવશે. લગભગ 22, 23 અને 24 તારીખમાં ફરી વાદળો આવશે. ક્યાંક છાંટા પડી શકે છે. 18 માર્ચથી ગરમીમાં આંશિક રાહત મળશે. માત્ર એપ્રિલ માસ નહીં પરંતુ ચોમાસા પૂર્વે પવનની ગતિ રહેવાની છે. મે મહિનામાં 10મી તારીખ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ખતરનાક વાવાઝોડું સક્રિય થવાની શક્યતા રહેશે. વાવાઝોડાની અસરને કારણે જો વાતાવરણ ઠંડુ થાય અને ગંગા યમુનાના મેદાનોમાં ઠંડા પડી જાય તો ચોમાસું નબળું પડી જતું હોય છે, કારણ કે જોઈએ તેવા લો પ્રેશર બની શકે નહીં, જેની અસર શરૂઆતના ચોમાસા ઉપર પડતી હોય છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.